નમસ્કાર અને સ્વાગત છે. આજે તારીખ છે 25 ડિસેમ્બર 2025 અને આજે આપણે જે વિગતો પર નજર કરવાના છીએ તે ખરેખર અ, બતાવે છે કે એક જ દિવસમાં કેટલું બધું બની શકે છે. બરાબર. આપણી પાસે શાસનની ઉજવણી છે, અવકાશમાં એક નવી છલાંગ છે, રાજધાનીમાં વિકાસની ગતિ છે અને સાથે સાથે સાહિત્ય જગત માટે એક ઉદાસીભર્યો દિવસ પણ છે. હા, આ બધી વાતો આમ તો અલગ અલગ લાગે, પણ મને લાગે છે કે આ બધા ટુકડાઓ જોડાઈને આજના ભારતની એક સ્પષ્ટ તસવીર બનાવે છે. તો ચાલો એ જ સમજવાની કોશિશ કરીએ. શરૂઆત કરીએ એક એવા નામથી જે આ તારીખ સાથે જોડાયેલું છે, ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી. આજે એમની 101મી જન્મજયંતિ છે. અને 2014થી આ દિવસને રાષ્ટ્રીય સુશાસન દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. બરાબર. આ વખતે પણ 19 થી 25 ડિસેમ્બર સુધી પ્રશાસન ગાંવ કી ઓર જેવું એક અભિયાન ચાલ્યું. હા, અને આ અભિયાનનો હેતુ સીધો અને સ્પષ્ટ છે. સરકારી તંત્રને ગામડાઓ સુધી વધુ જવાબદાર અને સુલભ બનાવવું. સુશાસન જેવો શબ્દ મોટો લાગે, પણ તેનો અસલી અર્થ ત્યારે જ સાર્થક થાય જ્યારે છેલ્લા માણસને લાગે કે સરકાર તેની વાત સાંભળી રહી છે. સાચી વાત છે. અને આ સુશાસન દિવસ પર લખનૌમાં એક ખૂબ મોટા રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન થયું છે. હા, મેં એના વિશે વાંચ્યું. 65 એકરમાં ફેલાયેલું છે, નહીં? હા, બિલકુલ. 65 એકરમાં. અને ખર્ચ પણ લગભગ 230 કરોડ રૂપિયા. અને તેની મુખ્ય ઓળખ છે 3 વિરાટ પ્રતિમાઓ. અટલ બિહારી વાજપેયી, ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય. બરાબર. ત્રણેયની 65 ફૂટ ઊંચી કાંસાની પ્રતિમાઓ. અહીં જે વાત સમજવા જેવી છે તે માત્ર પ્રતિમાઓની ઊંચાઈ નથી. એટલે એટલે કે આ ત્રણ નેતાઓને એક સાથે સ્થાપિત કરવાનો અર્થ એ છે કે શાસનની એક ચોક્કસ વિચારધારાને એક સાતત્ય તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ. તે કહે છે કે આ વિચારધારા મુખર્જીથી શરૂ થઈ, ઉપાધ્યાયે આગળ વધારી અને વાજપેયીજીએ તેને શાસનમાં અમલમાં મૂકી. આ સ્મારકો એક રાજકીય વારસો ઘડવાનું કામ કરે છે. આ ખરેખર ઊંડી વાત છે. અને આ સંકુલમાં કમળના આકારનું એક મ્યુઝિયમ પણ છે. પણ જ્યારે વાજપેયીજીની વાત નીકળે ત્યારે માત્ર સ્મારકો નહીં પણ તેમનો વાસ્તવિક વારસો યાદ આવે છે. જેમ કે પોખરણ પરીક્ષણ. હા, પોખરણ પરમાણુ પરીક્ષણ અને જય જવાન જય કિસાનમાં જય વિજ્ઞાન જોડવાનો તેમનો નિર્ણય. પછી કારગિલ યુદ્ધમાં ઓપરેશન વિજય હેઠળ મેળવેલી જીત. બિલકુલ. અને એમના નિર્ણયોની અસર કેટલી લાંબી ચાલી? તમે એમની સામાજિક નીતિઓ જુઓ. વર્ષ 2000માં આવેલી પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના. ઓહ હા, એ તો આજે પણ ગામડાઓમાં એના પાક્કા રસ્તા દેખાય છે. બરાબર. એનો પાયો આ યોજનાએ નાખ્યો હતો. અને એ જ રીતે 2001નું સર્વ શિક્ષા અભિયાન. તેણે દેશમાં પ્રાથમિક શિક્ષણનો ચહેરો જ બદલી નાખ્યો. હા, આ એવી નીતિઓ હતી જેણે ખરેખર આધુનિક ભારતના વિકાસની ઇમારતનો પાયો નાખ્યો. અને જય વિજ્ઞાન માત્ર એક નારો નહોતો, ખરો ને? મને યાદ છે કે ભારતના ચંદ્ર મિશન ચંદ્રયાન-1ને પણ એમના જ કાર્યકાળમાં મંજૂરી મળી હતી. સાચી વાત છે. વિજ્ઞાનમાં એમને ઊંડો રસ હતો. અને આ જ વાત મને આજના દિવસની બીજી મોટી ઘટના પર લાવે છે. એક તરફ આપણે એ નેતાને યાદ કરીએ છીએ જેમણે ચંદ્રયાનનું સપનું જોયું, અને બીજી તરફ આજે ઇસરોએ ભવિષ્ય તરફ એક નવી ઉડાન ભરી છે. અને શું અદ્ભુત ઉડાન છે! આજના બ્લૂબર્ડ ગ્લોક 2નું લોન્ચિંગ એ માત્ર એક રૂટીન સેટેલાઇટ લોન્ચ નથી. ચાલો તેને જરા વિગતવાર સમજીએ. ઇસરોના બાહુબલી રોકેટ LVM-3 દ્વારા તેને લોન્ચ કરવામાં આવ્યો. ઉપગ્રહનું વજન 6100 કિલોગ્રામ. જે ભારતીય જમીન પરથી લોન્ચ થયેલો અત્યાર સુધીનો સૌથી ભારે ઉપગ્રહ છે. પણ મને સૌથી રસપ્રદ વાત એ લાગી કે આ એક સંપૂર્ણપણે વ્યાવસાયિક મિશન હતું. અમેરિકાની એક કંપની AST સ્પેસ મોબાઈલ માટે. અને એ જ આ મિશનની સૌથી મોટી સફળતા છે. આ ઘટના ભારતને સ્પેસ ટેકનોલોજીના બજારમાં એક મોટા ખેલાડી તરીકે સ્થાપિત કરે છે. ISROની જે વ્યાવસાયિક પાંખ છે, NSIL, એનું કામ જ આ છે. એટલે કે ISROની ટેકનોલોજીને દુનિયાભરમાં વેચવી. બરાબર. અને જ્યારે અમેરિકા જેવો દેશ પોતાના આટલા મહત્વપૂર્ણ સેટેલાઇટ માટે ભારતના રોકેટ પર વિશ્વાસ મૂકે, ત્યારે એ ISROની ટેકનોલોજીની તો જીત છે જ, પણ NSILની બિઝનેસ કુશળતાની પણ જીત છે. અને આ LVM-3 રોકેટનો રેકોર્ડ પણ જબરદસ્ત રહ્યો છે.
ચંદ્રયાન-2, ચંદ્રયાન-3, પછી પેલી બ્રિટનની વનવેબ કંપનીના 72 સેટેલાઇટ. હા, બધા મોટા મિશન તેણે સફળતાપૂર્વક પાર પાડ્યા છે. એની તાકાત એના ટેકનિકલ પાસામાં છે. ખાસ કરીને જે ત્રીજો ક્રાયોજેનિક અપર સ્ટેજ છે તે જ તેને આટલા ભારે ઉપગ્રહને ભ્રમણકક્ષાથી પણ દૂર મોકલવાની ક્ષમતા આપે છે. ખૂબ સરસ. પણ હવે સેટેલાઇટની વાત કરીએ. આ ડાયરેક્ટ ટુ મોબાઈલ કનેક્ટિવિટી શું છે? સામાન્ય માણસને એનાથી શું ફરક પડશે? આ ટેકનોલોજી કમ્યુનિકેશનમાં ક્રાંતિ લાવી શકે છે. ક્રાંતિ? હા. સરળ શબ્દોમાં કહું તો અત્યારે આપણો ફોન નજીકના મોબાઈલ ટાવર સાથે જોડાય છે. જ્યાં ટાવર નથી ત્યાં નેટવર્ક નથી. બરાબર? બરાબર. આ નવી ટેકનોલોજીમાં તમારો સામાન્ય સ્માર્ટફોન સીધો જ અવકાશમાં રહેલા આ સેટેલાઇટ સાથે કનેક્ટ થઈ શકશે. એટલે કે ભવિષ્યમાં હિમાલયમાં ટ્રેકિંગ કરતી વખતે પણ 5G મળશે. પણ આ ટેકનોલોજી મોંઘી નહીં હોય? તમારો સવાલ બિલકુલ યોગ્ય છે. શરૂઆતમાં આ સેવા પ્રીમિયમ હોઈ શકે છે. પણ જેમ જેમ ટેકનોલોજી વિકસે અને સ્પર્ધા વધશે તેમ ભાવ ઘટશે. અને થોડા વર્ષોમાં તે આપણા સામાન્ય મોબાઈલ પ્લાનનો જ એક ભાગ બની શકે છે, જ્યાં નો નેટવર્ક ઝોન જેવી કોઈ વસ્તુ જ નહીં રહે. વાહ! આ અવકાશની સિદ્ધિ ખરેખર અદ્ભુત છે. પણ એની સાચી અસર તો પૃથ્વી પરના જીવનને સુધારવામાં છે. ચોક્કસ. અને પૃથ્વી પર પણ, ખાસ કરીને આપણા શહેરોમાં ઘણું બધું થઈ રહ્યું છે. દાખલા તરીકે દિલ્હીમાં. આજે કેબિનેટે દિલ્હી મેટ્રોના ફેઝ 5A પ્રોજેક્ટ હેઠળ 3 નવા કોરિડોરને મંજૂરી આપી છે. હા, અને આ દિલ્હી જેવા શહેર માટે બહુ મોટી વાત છે. આ 3 કોરિડોર છે આરકે આશ્રમ માર્ગથી ઇન્દ્રપ્રસ્થ, એરોસિટીથી એરપોર્ટના ટર્મિનલ 1 અને તુગલકાબાદથી કાલિંદી કુંજ. આ પ્રોજેક્ટ પાછળ 12,000 કરોડ રૂપિયાથી વધુનું ખર્ચ થશે. પણ દિલ્હી મેટ્રોનું નેટવર્ક તો પહેલેથી જ લગભગ 400 કિલોમીટરનું છે. હા, પણ આ માત્ર થોડા કિલોમીટર ઉમેરવાની વાત નથી. આ શહેરની લાઇફલાઇનને વધુ મજબૂત કરવાની વાત છે. આ નવા રૂટ્સ એવા વિસ્તારોને જોડશે જ્યાં અત્યારે ભીડ અને પ્રદૂષણની સમસ્યા વધુ છે. લાખો લોકોનો સમય બચશે, રસ્તા પરથી વાહનો ઘટશે. એટલે અર્થતંત્રને પણ ગતિ મળશે? બરાબર. એક આધુનિક મેગાસિટી માટે કાર્યક્ષમ પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ તેના લોહીની નસો જેવી હોય છે. સાચી વાત. પણ વિકાસ માત્ર મેટ્રો શહેરોમાં જ થાય એવું નથી. ના, બિલકુલ નહીં. આપણા આજના વિષયોમાં એક એવી પણ ઘટના છે જે ગ્રામીણ અને આદિવાસી ભારત સાથે જોડાયેલી છે. વિશાખાપટ્ટનમમાં PESA મહોત્સવનું આયોજન થયું. PESA શબ્દ ઘણા લોકો માટે નવો હશે. ચોક્કસ. પૈસાનું પૂરું નામ છે પંચાયત એક્સટેન્શન ટુ શેડ્યુલ્ડ એરિયાઝ, એટલે કે પંચાયત કાયદાનો અનુસૂચિત વિસ્તારોમાં વિસ્તાર. આ કાયદો ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેવી રીતે? જુઓ, 1992માં 73માં બંધારણીય સુધારાથી દેશભરમાં પંચાયતી રાજ આવ્યું. પણ આદિવાસી વિસ્તારોની સામાજિક વ્યવસ્થા અને પરંપરાઓ અલગ હોય છે. તેથી સામાન્ય નિયમો ત્યાં સીધા લાગુ કરવા યોગ્ય નહોતા. એટલે કે એમના માટે એક વિશેષ વ્યવસ્થા બનાવવામાં આવી. બરાબર. 1996માં ભૂરિયા સમિતિની ભલામણો પરથી આ PSA કાયદો બન્યો. તેનું મૂળભૂત સિદ્ધાંત છે સ્વશાસન. આ કાયદા હેઠળ કોઈપણ ગામમાં ગ્રામસભાને સર્વોચ્ચ સત્તા આપવામાં આવી. એટલે ગામના સંસાધનો પર ગામ લોકોનો અધિકાર. બરાબર. ગામની જમીન, જંગલ, પાણી જેવા કુદરતી સંસાધનો પર કોઈપણ નિર્ણય લેતા પહેલા ગ્રામસભાની મંજૂરી ફરજિયાત બનાવવામાં આવી. તેનો હેતુ એ છે કે વિકાસના નામે આદિવાસી સમુદાયોના હક્કોનું હનન ન થાય. અને આ કાયદો ગુજરાતમાં પણ લાગુ છે ખરું ને? હા, ગુજરાત સહિત 10 રાજ્યોમાં આ કાયદો લાગુ છે. તો વિશાખાપટ્ટનમમાં જે મહોત્સવ થયો તે આ કાયદા અને સંસ્કૃતિની ઉજવણી હતી. હા, પણ તે માત્ર ઉજવણી ન હતી. દેખીતી રીતે આંધ્રપ્રદેશના કુચીપુડીથી લઈને તેલંગાણાના ગુસ્સાદી જેવા અનેક લોકનૃત્યો થયા. પણ તેની પાછળનો હેતુ ગંભીર હતો. એટલે કે આ મહોત્સવ એ વાતની સમીક્ષા કરવાનો પણ એક મંચ હતો કે છેલ્લા 30 વર્ષમાં PSA કાયદાનો અમલ કેટલો અસરકારક રહ્યો છે. તે ઉજવણી અને ચિંતન બંનેનું મિશ્રણ હતું. અને મને એ પરંપરા પણ ગમી કે આગામી મહોત્સવ માટેની પ્રતિકાત્મક મશાલ છત્તીસગઢને સોંપવામાં આવી. બિલકુલ. તેનાથી એક સાતત્ય જળવાઈ રહે છે અને રાજ્યો વચ્ચે સહયોગ વધે છે. વિકાસ,
ટેકનોલોજી અને સંસ્કૃતિના ઉત્સવની આ બધી વાતોની વચ્ચે આજના દિવસે સાહિત્ય જગત માટે એક ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા. હા, હિન્દી સાહિત્યના એક મોટા સ્તંભ વિનોદ કુમાર શુક્લ 88 વર્ષની વયે આપણી વચ્ચે નથી રહ્યા. ખરેખર આ હિન્દી સાહિત્ય માટે એક યુગનો અંત છે. વિનોદ કુમાર શુક્લ માત્ર એક લેખક નહોતા, તેઓ એક એસી શૈલીના જનક હતા જેની નકલ કરવી લગભગ અશક્ય છે. તેમની સિદ્ધિઓની યાદી પણ અસાધારણ છે. તેમને આ જ વર્ષે 2025માં જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો, 1999માં સાહિત્ય અકાદમી પુરસ્કાર. દીવાર મેં એક ખિડકી રહેતી થી માટે. હા, અને ગયા જ વર્ષે 2024માં તેમને પ્રતિષ્ઠિત નાબોકો એવોર્ડ મળ્યો, જે મેળવનાર તેઓ પહેલા એશિયન સાહિત્યકાર બન્યા. બરાબર. આ પુરસ્કારો દર્શાવે છે કે તેમની કલમમાં કેટલી તાકાત હતી. તેમની લેખન શૈલીને જાદુઈ યથાર્થવાદ કહેવામાં આવે છે. તેઓ રોજિંદા જીવનની સાવ સામાન્ય વસ્તુઓને એવી રીતે રજૂ કરતા કે તે અસામાન્ય લાગવા માંડે. તેમની નવલકથા નોકર કી કમીઝ પરથી ફિલ્મ પણ બની હતી. હા, તે પણ આનું ઉત્તમ ઉદાહરણ છે.